જેવી લાઈફસ્ટાઈલ જેવી છે એવા રોગો અંદર થાય છે. એ રોગો ક્યારે થાય છે ખબર નથી. એવું કહેવામાં આવે છે કે દર 12 વર્ષે આપણું શરીરમાં રૂપાંતર થાય. દર 12 વર્ષે શરીરમાં રૂપાંતર થાય છે. આપણને ખબર નથી. મારું વજન ક્યારે વધી ગયું એની મને ખબર જ નથી પડી. ને આજે હું ડોક્ટર પાસે ગઈ કે વજન ઉતારો. ડોક્ટરે કીધું એટલે વજન ઉતારો. આપણે સવારે દવા નાખી હતો તે 2 દાડા 2 દિવસથી ઠંડુ પાણી પીવું ઘણું જોયું. ડોક્ટરે કીધું ઠંડુ પાણી નહીં પીવાનું. ડોક્ટરે કીધું એટલે તો મને ખબર ના પડે કે ઠંડુ પાણી પીવાથી તકલીફ થાય. देखो खाली ठंडू पानी नहीं भाई, 2 દિવસ પહેલા શરીર તો રીત પીતો, બહુ ગરમી હતી ને એટલે બરફ વાળો રસ પીતો અને પછી ગળું પકડાઈ ગયું અને થોડો તાવ પણ આવ્યો. મેં પેલા બેનને કીધું આ પ્રતિજ્ઞા લો કે આ પછી હું કોઈ દિવસ શેરડીનો રસ પ્રતિજ્ઞા નહીં. અને બીજે દિવસે કઈ શેરડીનો રસ આવ્યો છે પી લો, બરફ વગરનો છે, ઈચ્છા થઈ ગઈ છે, મન માનતું નથી, આપણે ગાંઠ ઘટાવી. આવું થાય છે આપણા ભાઈ. આવી જિંદગીમાં આપણા લાઈફમાં આવું જ થાય. પણ આપણને ખબર પડતી. એક મહિનામાં 6 મિનિટ વધારે 5 મિનિટ પહેલા એટલે પૂરા નથી કરતો. કારણ કે આ આવે ને મારા છૂટે નહીં. મારી વાઈફને પૂછ્યું જે મારી વાઈફ આપી જવાનો જે ખબર પડે છે ને જ્યાં ત્યાં કથા બેસ કરી લો છો એ ખબર નથી પડતું. મારા વાઈફ કે જાણી જાઓ ના માઇક આવે ને મારો પોતાનો રેકોર્ડ છે. 3.5 કલાક ગીતા પર બોલ્યું. કેટલા 3.5 કલાક એક જ જગ્યા પર બેસીને ગીતાનું લેક્ચર આપ્યું છે મેં. ગીતા મને બહુ પ્રિય છે. એટલું બધું વાંચતું મજા આવે. વાંચતો તમે શોકેસમાં નહીં વાંચતા. શોકેસમાં બધું રાખે ને મુદ્દા રાખે બધું રાખે. ગીતા રાખતા નહીં. મોબાઈલની સાથે ગીતાને પણ રાખજો. રોજ 1 શ્લોક યાદ કરજો. મેં કીધું અધ્યાય 6, 10, 11, 12 જે આ કરાવ્યું છે. આજે આપણે એવું જ અધ્યાય 10 અને શ્લોક 20 કયો અધ્યાય 10 અને શ્લોક 20 યાદ રહેશે. કાલે પૂછી લો. આજે તો હોમવર્ક કરીને આવ્યા નથી. કેમ? ઘરે મહેમાન હતા, દાળ છૂટતો હતો, તાવ આવતો હતો ને અમારે ઘરે ચોપડી ભીનાઈ ગઈ, પાણી પડ્યું એટલે મેં હોમવર્ક કર્યું નહીં. આવા બધા છે. અમે રીતે જ પડે. તો એમાં એવું કહેવાય છે ગીતામાં 10મો અધ્યાય 20મો શ્લોક કે આ ત્રણેય કણમાં હું છું. ભગવાન શું કહે? આ ત્રણેય કણમાં હું છું, કણકણમાં હું છું. એવું લખેલું છે, સાંભળ્યું છે. ગીતા વાંચી? ગીતા વાંચી નથી? વાંચો. ગીતા છે આજુબાજુમાં કોઈ ગીતા નામની છે? આ છે ગીતા. એમને વાંચો. તમે ભારત કીધું ગીતાને વાંચવાની. તમે રોજ આવવાનું, મેં તમને વાંચીશ. કણમાં ભગવાન છે એવું કહે છે. વાયુમાં છે ભગવાન. તમારે શું કહેવાનું છે? આ બોડીથી બોલવાનું. વાયુમાં છે, અગ્નિમાં છે, જમીનમાં છે, પથ્થરમાં છે, ઝાડમાં છે, ગાયમાં છે, ઉંદરમાં છે, નાકમાં છે, ફોટામાં છે, કોઠીમાં છે, મહારાજમાં છે.
તમારામાં છે? તમારામાં છે? તમારામાં છે? મારી વાઈફ તો છે? મારામાં છે? મારામાં છે ભગવાન? હું નથી માનતો. હું માનતો નથી. કોણ નથી માનતું? ભરતભાઈ માનતા નથી કે મારામાં ભગવાન છે. જો મારામાં ભગવાન હું માનતો હોય, તમારામાં ભગવાન માનતો હોય, એમનામાં ભગવાન માનતો હોય, કણ કણમાં માનતો હોય, તો ઝઘડા થાય? ભગવાનની જોડે ઝઘડા કરે? પણ માનું કોણ? કોણ? ભરતભાઈ. ક્યાં ભરતભાઈ? શુભમ અહીંયા કોઈ છે ભરતભાઈ? કોઈ નામ નથી. 3 જણા 3 ભરતભાઈ ઝઘડો થાય નહીં. ભરતભાઈ તમે મારું નામ બદનામ કરો છો? તમે સમજો શું તમારું? તો ચોથે માળ એ 16માં જે વહેલો છે એ ભરતભાઈ. કયા? એ બ્લોક. કયા ભરતભાઈ? શુભમ અપાર્ટમેન્ટના એ બ્લોકના 16મી માળે એ બોલે છે કે ભગવાન મારામાં નથી, મારી વાઈફમાં નથી. કારણ કે અમે તો રોજ ઝઘડીએ. અમે રોજ ઝઘડીએ કારણ કે એનામાં ભગવાન નથી. પણ અત્યારે કીધું કે છે. તો ભરતભાઈ માગે તો એનું કારણ છે કેમ નથી માનતો. તમે કદાચ જોયું હશે, આ કલગી અપાર્ટમેન્ટ છે તે ઝાડ છે. કયું ઝાડ છે? કલગી અપાર્ટમેન્ટ પીપળાનું ઝાડ. એની બાજુમાં શું છે? એક નાનું મંદિર, બાબા સીતારામ મંદિર. 2 વર્ષ પહેલા દિવાળીનો ટાઈમ હતો. દિવાળી પૂરી થવા આવી એટલે પૂરી દે ચાલુ થવાની હતી. હું રોજ દૂધ લેવા જાઉં. ત્યાં ઝાડની બાજુમાં કોઈના ફોટા, ભગવાનના ફોટા, કોઈનું મંદિર, કોઈની ચુંદડી, કોઈનું ગીતા, કોઈનું સુંદર પાઠ, કોઈનું આ જોયું છે? કોણે નથી જોયું? જોયું છે? જોયું છે? એટલે હું નહીં માનું ભગવાન. ભગવાન ક્યાં કેમ બેઠા છે? કચરાની અંદર ડસ્ટબિન છે. કારણ કે કોણ લઈ જાય છે એનું? મ્યુનિસિપાલિટી. ને મ્યુનિસિપાલિટી વાળાએ શું લખ્યું છે? ભીનો અને સૂકો. સૂકામાં ટ્યુબલાઇટ આ તે નાખશે. પણ એમાં એવું નથી લખ્યું કે ભગવાનના ફોટા, ચુંદડી અને મંદિર બી આમાં લેવામાં આવશે. એટલે કે ના, તો આપણી નોકરી છે એવું. તો છતાં પણ આપણે ત્યાં તમે જોયું દિવાળીના ટાઈમ ગ્રાસ સાફ કરે ને, ત્યાં જ પડેલું. હું રોજ જોતો હતો, રોજ જાઉં. હું વિચાર કરું કે એક દિવસ છે ને મને કે જોજો, એટલે મને એમ કહ્યું ભગવાને વાચા, વાહ ધન્ય થઈ ગયું. આ ભક્ત વિચારે કે ધન્ય થઈ ગયો કે જોજો. જોયું તો ત્યાં એક બેન હતા, એ લોકો ગાડી કાઢતા હતા, મને વાગે નહીં એટલે એને કીધું જોજો. અને મારું ધ્યાન ત્યાં બધા ફોટા પર હતું. એમાં શંકર ભગવાન, ગણપતિ, બધા લક્ષ્મી નારાયણ જે કહેવાય બધા, આખી ગેંગ ત્યાં, આખું ફેમિલી ત્યાં. અને ફેમિલી ત્યાં અંદર એકબીજાને પૂછે તને કેમ અહીંયા લઈ આવ્યા, તમને કેમ અહીંયા કાઢી મૂકે, અંદર વાતો કરે. શંકર ભગવાન ગણપતિને પૂછે, ગણપતિ એને પૂછે, બધા એકબીજાને પૂછે કેમ. આ સવાલ મને પણ આવે. હું કહું ભગવાન નથી, તો મારે ઉપરવાળા જોડે કોન્ટેક્ટ સારું. મારો ભગવાન છે ને એના માટે બહુ અઘરો ભક્તો કરો તો બહુ અઘરો. તો સવાલ જ પૂછે. આપણે કહીએ કોઈ સવાલ પૂછે ને તો કંટાળો આવે ને. કોઈ કોઈ સવાલ પૂછે તો કંટાળો આવે ને. એ ભાઈ આજે જવા જાતો માથાની બીમારી છે, મન ફાટી જશે. આટલા બધા સવાલ કરે છે. હું ભગવાનને પૂછું છું, ભગવાન આ શું છે? આ તારા ભક્તો છે. કામ પતી ગયું, ત્યાં
ડસ્ટબિનમાં મૂકીએ લાવારીસ શું હા તો કાચી જોવાનું વધી જશે અને ફોટા બે ફોટા પાડ્યા કાચી જોવાનું વધી જશે પણ કોઈએ કર્યું નહીં તો મેં ભગવાનને કીધું કે આ શું છે ભગવાન કે તું ચિંતા ના કર તું છે ને બહુ અઘરો માણસ બધા અઘરા સવાલ પૂછે મને તારે ચિંતા કરવાની નથી કેમ કે જેણે અહીંયા મૂક્યા છે એને પોતાનું અંદર બેસેલો આત્મા એનું જ્ઞાન નથી જેની અંદર વ્યક્તિ તમારામાં છે એનામાં છે મારામાં છે એનું મને જ્ઞાન નથી અને એના માટે આટલા બધા પ્રોબ્લેમ થાય છે તો ભગવાન કહે છે જે દિવસે મનુષ્યને આત્મ જ્ઞાન થશે એ દિવસે મારી પાસે હું એને મારામાં સમાવી લઈશ તો હું ગીતામાં લખીશ હું કોઈ ખોટું આ વસ્તુ ગીતામાં લખેલી છે વાંચું 10મો અધ્યાયમાં જે કીધું છે 20મો શ્લોક એમાં આત્મા વિશે લખ્યું આત્મા બળતો નથી કાપી નથી શકાતો સુખી એવું કહે છે આત્મા વિશે આત્માને બાળી શકાતો નથી કાપી શકાતો નથી સુખવી શકતો નથી ભીગવી નથી એવું ગીતામાં લખેલું છે ભારતભાઈ નથી બહુ પ્રિય પુસ્તક છે ગીતા મને ગીતા વાંચવાની બહુ ગમે બહુ વાંચતા 1970 થી હું ગીતા વાંચું કેટલા વર્ષ હજી મને સમજાય નહીં અને ગીતા જીવન જીવવાની મેન્યુઅલ છે એ આપણને સમજણ પડવી જોઈએ તો એ આપણે ગીતા વાંચતા નથી આ પેલા બેન ગીતા છે એટલે રોજ જોવાનું એટલે ગીતા યાદ આવે ને પછી ગીતા રોજ દર્શન આપવાના બધા એટલે યાદ રહી ગીતા આ ગીતાની અંદર એટલું બધું છે એમાં આખી જીવન શૈલી છે અંદર પણ આપણને ખબર નથી અને જેવું આપણે શરીરનું રાખીએ એવું આપણે અન્ય તો જીવન શૈલી એક કુટુંબની અલગ એક સોસાયટીની અલગ એક સ્ટેટની અલગ એક રાજ્યની અલગ એક દેશની અલગ બધાની અલગ અલગ જીવનશૈલી છે અને એક ઘરમાં હોય 5 જણા પાંચે પાંચની જીવનશૈલી અલગ એક સવારમાં જલ્દી ઉઠે બ્રહ્મ મુહૂર્ત એક 12 વાગે ઉઠે એક સવારે પહેલા નાઈ ધોઈને રસોઈ બનાવે એક જે છે બધું પતાવી ને પછી નાઈ ધોઈને કપડાં પહેરે એવું છે આ જીવનશૈલી કેમ બદલાયું વખત જતા કોણે બદલ્યા આ બધું બદલ્યું કોણે આપણે બદલ્યું કેમ કે સાયન્સ જે છે સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે ને આપણે એના ગુલામ થઈ ગયા આપણે એને અપનાવી એવું કહેવાય છે જે 1000 વર્ષમાં નહીં થયું એ છેલ્લા 100 વર્ષમાં થયું જે 100 વર્ષમાં નહીં થયું એ 1 વર્ષમાં થયું જે 1 વર્ષમાં નહીં થયું 1 મહિનામાં થયું 1 મહિનામાં ન થયું 1 દિવસમાં થયું 1 દિવસમાં નહીં 1 કલાકમાં 1 કલાકમાં નહીં થયું અત્યારે થયું દુનિયામાં એટલા બધા લોકો છે નવી નવી વસ્તુ શોધે છે મોબાઈલ આજે હતો કાલે નવો આવ્યો ફ્રીજ હતું નવો આવ્યો ટીવી હતું નવો આવ્યો ડ્રેસ આ હતો નવો આવ્યો કારણ કે દુનિયાને નવું જોઈએ છે दुनिया झुकती है झुकाने वाला चाहिए કારણ કે ધંધો તો કરવો પડે પણ આપણને સમજાય નહીં કારણ કે આપણે સમજવું નથી મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે મારી પાસે વીમો થોડો વૈચારિક વધાર્યો એટલે બહુ ચિંતા કરવાની નહીં એના ભરોસે નહીં જતા સાહેબ જે વીમો છે એના ભરોસે નહીં રહેતા શરીરની કાળજી તમારે જ રાખવાની છે મારી શરીરની કાળજી કોઈને આપવું ભાડે એટલું બધું કરીને આપું તો આપણે પૂર્ણથી કર્યું 1 કલાક પૂરો થઈ ગયો છે હવે પછીનો કાર્યક્રમ જે આપણે ડેલી કરતા હોય છે એવી રીતે